હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટેકાના ગોટાવડા. એટલે ગોટાવડા બનાવવા માટે આપણે 500 ગ્રામ બટેકા લઈ લીધા છે. તે આપણે બાફી લઈશું. હવે પ્રથમ પહેલાં આપણે ગેસ શરૂ કરીશું. હવે આપણે કુકર મેળશું. તો બટેકાને આપણે 2 થી 3 સીટી પાડી દઈશું એટલે સરસ રીતે બફાઈ જાય. હવે આપણા બટેકા સરસ રીતે બફાઈ ગયા છે. 2 થી 3 વિછલ થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો બટેકા આપણા સરસ રીતે બફાઈ ગયા છે. તો સરસ રીતે બફાઈ ગયા છે. હવે એને આપણે છાલ કાઢીને બરાબર કરી લઈશું. હવે આપણે બધા બટેકા બફાઈ ગયા સારી રીતે. તો આપણે થાળમાં કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું. ત્યારબાદ એને છાલ કાઢી લઈશું. હવે આપણે બટેકાના વડા કરવા માટે વડા ગોટા માટે આપણે બટેકાની છાલ કાઢીને જો બાફીને તૈયાર કરી લીધા છે. છાલ કાઢી લીધી છે. આ વઘાર માટે લીમડો લઈ લીધો છે. લીંબુનો રસ લઈ લીધો છે. પછી બેકિંગ સોડા, મીઠું અને અજમો એ પણ લઈ લીધું છે. અને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે. આદુ, લસણ અને મરચી. અને આ લાલ મરચું પાવડર છે, હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને મીઠું છે. ને આપણે થોડી લીલી મેથી લઈ લીધી છે. ઝીણી ઝીણી ચમારી લીધી છે. અને લીલા ધાણા લઈ લીધા છે. તે પણ ઝીણા ઝીણા ચમારી લીધા છે. અને વઘાર માટે આપણે રાઈ, જીરું અને થોડોક આખા મસાલા પણ લીધા છે. તો આપણે 200 થી 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે. તેને આપણે આ તપેલીમાં પાણી આપણે 1 ગ્લાસ લઈ લીધું છે. એમાં આપણે એડ કરીશું પહેલાં અજમો, મીઠું અને બેકિંગ સોડા. ત્યારબાદ એડ કરીશું આપણે ચણાનો લોટ. તો આપણે બરાબર એને મિક્સ કરી લેવાનો છે. આમાં બેકિંગ સોડા, અજમો અને મીઠું બસ એટલી જ વસ્તુ એડ કરવાની છે. બીજું આમાં કંઈ એડ કરવાનું નથી. તો આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. જો આવું જાડું રાખવાનું છે, બહુ પતલું નહીં રાખવાનું. પતલું રાખશો ને તો બરાબર ગોટા બનશે નહીં અને નકરું તેલ ચૂસી લેશે. એકદમ થોડું જાડું બેટર રાખવાનું છે. હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે બટેકા મેશ કરી લઈશું. આપણે બોલ કરીને રાખ્યા છે તો એને મેશ કરી લઈશું. હવે બહુ ઝીણા નથી મેશ કરવાના. હવે આપણે બટેકા ગોટા માટે સરસ મેશ કરીને મેલી દીધા છે. હવે આપણે ગેસ શરૂ કરીશું પ્રથમ અને મસાલો વઘારશું. હવે આપણે બટેકાનો મસાલો વઘારવા માટે આપણે 2 ચમચ તેલ નાખીશું. હવે આપણે તેલ સરસ આવી ગયું છે. આપણે વઘાર માટે રાઈ, જીરું અને આખા મરચાં લઈ લીધા છે. તેનો વઘાર કરીશું. થોડું ઢાંકણ રાખી દઈશું. ગેસ ધીમો કરીશું. હવે આપણે કઢી પત્તા નાખીશું.
જે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું. એને બરાબર પેસ્ટને પાકવા દેવાની છે, પછી જ બીજા મસાલા એડ કરવાના છે. હવે આપણે નાખશું જે ભૂકો મરચો બધો પાવડર લીધો છે, લાલ મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું તે એડ કરશું. થોડા લીલા ધાણા એડ કરશું, થોડી લીલી મેથી એડ કરશું. હવે આપણે લીંબુનો રસ લીધો તો તે એડ કરશું. થોડી વાર એને પણ મિક્સ કરી લઈશું. એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે જે બટેકા આપણે મેશ કરીને રાખ્યા છે તે એડ કરશું. હવે આ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું મસાલા સાથે બટેકા સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આ ગોટાનો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. એમાં થોડા ધાણા પાછા ઉપરથી એડ કર્યા છે અને હવે આપણે ગેસ બંધ કરી દીધો અને નીચે ઉતારી લઈશું. હવે એને થોડોક મસાલાને ઠંડો પડવા દઈશું અને આપણે ગોટા માટે થોડી કઢી બનાવી લઈશું. હવે આપણે ગોટા સાથે ખાવાની કઢી બનાવશું. તે કઢીની સામગ્રી લઈ લીધી છે. તે છાશ લઈ લીધી છે, ચણાનો લોટ લઈ લીધો છે, હળદર લઈ લીધી છે, હિંગ લીધી છે, મીઠું લીધું છે, ધાણા જીરું લીધું છે, વઘાર માટે મરચાં વઘાર માટે લીધા છે અને છાશ લઈ લીધી છે. તો હવે આપણે બનાવીશું ગોટા સાથે ખાવાની કઢી. હવે ગોટા સાથે ખાવાની કઢી માટે આપણે પહેલાં છાશ લીધી છે ને એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. થોડી હળદર એડ કરશું. થોડું મીઠું એડ કરશું. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગોટા સાથે ખાવાની કઢી બનાવવાની છે. તે વઘાર માટે આપણે ગેસ શરૂ કરીશું. એક ચમચ તેલ નાખીશું. હવે આપણે રાઈ જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. થોડા કડી પત્તા લીધા છે તે એડ કરીશું. થોડા મરચાં લીલા છમારીને લીધા છે ઝીણા ઝીણા તે એડ કરીશું.
થોડી હળદર આમાં પણ એડ કરીશું, થોડી મિશ્રણમાં નાખી છે. ગોટા સાથે ખાવાની કઢી સાવ સાદી જ બનાવવાની છે. હવે આપણો કઢીનો મસાલો સરસ રીતે પાકી ગયો છે. તે આપણે આ જે મિશ્રણ કર્યું છે ચણાના લોટનું ને આપણે છાશને તે એડ કરી દઈશું. હવે જો આપણે કઢી વઘારી લીધી છે અને બરાબર એને મિક્સ કરીને ઉકાળી લઈશું. 5 મિનિટ આને ઉકાળશું એટલે સરસ રીતે કઢી આપણી ગોટા સાથે ખાવાની કઢી પાકી જશે. હવે આપણી કઢી ગોટા સાથે ખાવાની સરસ રીતે જો પાકી ગઈ છે, સરસ કઢી બની ગઈ છે. હવે થોડી એમાં ખાંડ ઉમેરશું એટલે ખાટી મીઠી કઢી ગોટા સાથે સરસ લાગે તો થોડી ખાંડ ઉમેરશું. ખાંડ ઉમેરી અને થોડી વાર ચલાવશું. બસ એટલી વાર જ તે ખાંડ વગર એટલી વાર જ રાખવાનું છે. હવે સરસ કઢી આપણી પાકી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને નીચે ઉતારી લઈશું. તો સરસ રીતે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરો, નીચે ઉતારી લીધી છે. જો આવી આપણે ગોટા સાથે ખાવાની કઢી જો આવી બનાવવાની, જાડી કઢી ઘાટી રાખવાની છે. હવે આપણે ગોટા માટે તવી મૂકશું. ગેસ પ્રથમ શરૂ કરીશું. હવે આપણે ગોટા તળવા માટે તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલી વાર આપણે જે બટેકા બાફીને મસાલો કરીને લીધો છે એની ગોટી બનાવી લઈશું. જો આ રીતની આપણે ગોટી બનાવવાની છે. નાની મોટી પણ તમે બનાવી શકો છો. હવે આપણે જો બટેકા જે બાફી લીધા એના મસાલાની ગોટી સરસ રીતે બનાવી લીધી છે તે આપણે આ લોટમાં એડ કરીશું. આ રીતની એડ કરવાની છે પોછા હાથે. તેલ જો આપણું બરાબર સરસ તેલ આવી ગયું છે તો આ રીતના આપણા વડા બનશે. તો જો આપણા ગોટા સરસ બની ગયા છે, તળાઈ ગયા છે મસ્ત. તો હવે એને આપણે કાઢી લઈશું. તો સરસ રીતે સડી ગયા છે ગોટા. આને ગોટા કહેવાય અને બટેકા વડા પણ કહેવાય. હવે આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. ચટણી લીધી છે, સાથે કઢી લીધી છે. જો આપણી આવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.